હાલો નમસ્કાર સર, હું વીજળી વિભાગથી વાત કરું છું. હું આપની શું સેવા કરી શકું? સેવા નથી કરવી, તું એ બતાવ. રોજ 7 વાગે લાઈટ કાપી નાખે છો, તને સાસુ સાથે કઈ વાંધો છે? અરે દાદી, એવું તે શું થયું કે તમે એટલા બધા ક્રોધિત થઈ ગયા? છેલ્લા 4 દિવસથી રોજ 7 વાગે લાઈટ જાય છે અને એક્ઝેક્ટ એ સમયે મારે સાસુઓની સિરિયલ જોવાનો ટાઈમ છે. પણ દાદી, આ તો તમારું શેડ્યુલ મેન્ટેનન્સ છે, એમાં હું શું કરી શકું? હવે જો કાલે લાઈટ ગઈ ને તો હું તાંત્રિક ભયાનંદ બાપુને બોલાવી લઈશ. પણ દાદી, એનાથી શું થશે? ભયાનંદ મહારાજ ને તું હલકામાં ન લેતો. એ કહે છે કે જ્યાં લાઈટ નથી ત્યાં શક્તિ છે, જ્યાં શક્તિ છે ત્યાં આત્મા છે, અને જ્યાં આત્મા છે ત્યાં અંધકારમાં પ્રકાશ છે. તો દાદી, તમારું કનેક્શન રાખવાનું છે કે કપાવી નાખવું? અરે કપાવવા વાળી મારી વો માથા ભરેલ છે. લાઈટ જાય ભેગું રિમોટ નો ઘા કરે છે અને તોડી નાખે છે, તો એના પૈસા કોણ ચૂકવશે? તો દાદી, તમે ભયાનંદ બાપુને બોલાવી પેલા તમારી વહુનો ઉપાય કરાવો. ઈ તો શરૂ જ છે, પણ હવે તો મારો દીકરાનો દીકરો પણ મીણબત્તી જોઈને પૂછે છે, પપ્પા આજે પણ ભૂત આવશે? જુઓ દાદી, અમે આજે ખાસ ટીમ મોકલીએ છીએ અને તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી આપીએ છીએ. જો તમે નહીં આવ્યા ને તો ભયાનંદ બાપુ લાઈટ નહીં આપે, પણ તમારા મીટર ને શીખવી દેશે. શું શીખવી દેશે? શૂન્ય નો અર્થ શું છે? દાદી, મને કઈ સમજાયું નહીં. હું મીટર ને ધીમું કરાવી નાખીશ. જુઓ, તમે કાયદો હાથમાં લેશો તો જેલ પડશે. તો બિચારા કેદી નું ધ્યાન રાખજો, નહીતર વાગી જશે. જેલ પડે ને એ પેલા બહાર કાઢી લેજો. અરે, જેલ પડશે એનો મતલબ તમને જેલમાં નાખવા પડશે. જો અમે તો હાહુ રોજ જેલમાં રહીએ છીએ. એ કઈ રીતે? અમે નાય ને રોજ શરીરે જેલ લગાવીએ છીએ. અરે મારી માં, જેલ એટલે કેદીઓને જેલમાં રાખે છે, ઈ જેલની વાત કરું છું. હાય હાય, એક બુઢિયા ને તું દીકરા આ ઉંમરે જેલમાં નાખીશ? દીકરા તારા દાદા જીવતા મારી સામે કોઈ આંખ ઊંચી કરીને જોઈ નથી શક્યું. ખુદ તારા દાદાની પણ હિંમત નહોતી કે ઈ મારી આંખમાં આંખ નાખીને જોવે. કેમ ઈ સુરદાસ હતા? અરે મારા રોયા, તને અક્કલ છે કે નહીં? ઈ તો બિચારા બિન લાદેન જેવા એકદમ સરળ અને શાંત હતા. એને કોઈ દિવસ મને આઘી ખસ એમ નહોતું કીધું. બરોબર છે દાદી, તમે તો પહેલેથી લોટકા અને રૂપાળા તો છો જ ને. તું એ શેને હાવ? તો દીકરા ઘેરે ચા પાણી કુવા કીધી આવીશ? દાદી, મને ડાયાબિટીસ